આ સરકારમાં દલા તલવાડી જેવો વહીવટ ચાલે છે કે પહેલા રોડ બનાવવા માટે માનીતાઓને કોન્ટ્રાક્ટ આપવાનો, પહેલા જ વરસાદે રોડ ધોવાઈ જાય, ભૂવા પડે, ખાડા પડે, તેના રિપેરિંગ માટે કરોડો રૂપિયા ખર્ચવાના, અને હવે નવા રોડ બનાવવા માટે પણ 2-2 કરોડ રૂપિયા લઈ જાઓ એવી જાહેરાતો કરવાની. પણ આ પૈસા કોઈના ખિસ્સામાંથી, કોઈના ઘેરમાંથી નથી આવતા. આ ગુજરાતની જનતાના પરસેવાના પૈસા ટેક્સ રૂપે સરકારની તિજોરીમાં જમા થાય છે, અને પ્રજાના પૈસાથી બજેટ બને છે, વિકાસના કામો થાય છે, રોડ રસ્તા બને છે. અને એ જો રોડ રસ્તા પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા હોય તો પહેલામાં પહેલા તો એના માટે જવાબદાર કોણ છે એની તપાસ થવી જોઈએ. જે કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થયા હતા પણ કમલમમાં પૈસા ફંડ આપ્યા, એના કારણે એમને ફરી કોન્ટ્રાક્ટ મળવા માંડ્યા. જે કમલમમાં કમિશન પહોંચે છે એના કારણે કોન્ટ્રાક્ટરો કોઈ પણ જાતના ડર વગર હલકી ગુણવત્તાના રસ્તા બનાવે છે. ગેરંટી પીરિયડ હોવા છતાં જ્યારે રસ્તા ધોવાઈ જાય છે, ખાડા પડે છે, ત્યારે રિપેરિંગનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલવાને બદલે સરકાર રિપેરિંગ કરાવે છે. એના માટે પ્રજાના પૈસાનો દુર્વ્યય થાય છે. ત્યારે સરકારે 2 કરોડ વધારાની ગ્રાન્ટ આપવા કરતા આ રસ્તાઓ વારંવાર તૂટે છે કેમ, આ ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ છે, એની જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત છે. અને સરકારે પૈસા આપવાને બદલે જો ગેરંટી પીરિયડમાં રસ્તો તૂટ્યો હોય તો એ ભ્રષ્ટાચારી અધિકારીઓ, નેતાઓ કે કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા વસૂલ કરી, જરૂર પડે તો એની મિલકતોની હરાજી કરી અને પૈસા લાવીને આ રસ્તા નવા બનાવવા જોઈએ, નહીં કે પ્રજાના ટેક્સના પૈસા આની પાછળ બરબાદ કરવા જોઈએ. અત્યાર સુધી નકલી અધિકારીઓ